મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। તમે કેમ છો? શું તમે સારા છો? આ નવો દિવસ કેવો છે? શું સમસ્યાઓ, સંઘર્ષો, મુશ્કેલીઓ વચ્ચે તમે છો? શું તમારી આસપાસ એવા લોકો છે જે તમારી વિરુદ્ધ પ્રતિકાર કરે છે, લડે છે? તમારા કાર્યસ્થળમાં અથવા તમારા પડોશમાં જ્યાં તમે તમારું સેવા કાર્ય કરો છો, શું લોકોથી તમે પીડિત છો? મારા શત્રુઓ વધી ગયા છે। શું તમે આવી પરિસ્થિતિમાં છો? આવી રીતે કહો છો। આ વચનમાં દાઉદ એક અદ્ભુત અનુભવ કહે છે। ગીત શાસ્ત્ર 3 તેની 6 કલમ, જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે, તેઓથી હું બીસ નહીં। ઘણા શત્રુઓ ચારે બાજુથી મને ઘેરી લીધા છે। 10,000 લોકો જેમણે મારી વિરુદ્ધ પોતાને ગોઠવી દીધા છે। તેઓ મને નાશ કરવા માટે એક સૈન્યની તરીકે આવ્યા છે, પરંતુ હું ડરીશ નહીં, આમ તે કહે છે। આ તેનો અનુભવ છે। જે જગ્યાએ હું ઊભો છું, તમારી સાથે વાત કરું છું, તે હેબ્રોન છે। આ હેબ્રોન એ જગ્યા છે જ્યાં એક સમયે અબ્રાહમ રહેતો હતો। તેણે અહીં તેની પત્ની માટે એક કબર ખરીદી છે। હું ત્યાં ઊભો છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું। આ એક વિશાળ વિસ્તાર છે અને અહીં અબ્રાહમ, ઇસહાક અને યાકૂબની પણ કબરો આવેલી છે। દાઉદ તે સૌપ્રથમ રાજા તરીકે તાજ પહેરવામાં આવ્યો હતો તે હેબ્રોનની અંદર। તેણે અહીંથી 7 વર્ષ સુધી શાસન કર્યું અને તેના પછી તેનું મુખ્ય મથક યરુશલેમ ખસેડવામાં આવ્યો હતો। આપણે બાઇબલમાં તે જોઈ શકીએ છીએ। તેથી દાઉદે હેબ્રોન છે ત્યાંથી રાજ કર્યું હતું અને દાઉદના જીવનમાં શું બન્યું હતું આપણે તે પણ જાણીએ છીએ। તેની વિરુદ્ધ મહાન અને મોટા યુદ્ધો થયા, ઘણા તે દુશ્મનો આવ્યા હતા, પણ તે કહે છે કે હું ડરીશ નહીં, ભલે હજારો લોકો આવી જાય। પરમેશ્વરે તેના હૃદયમાં આવી એક હિંમત આપી હતી। શું તેણે વિશાળ ગોલિયાથને હરાવી દીધો ન હતો? તે તેના દુશ્મનથી અથવા દુશ્મનના બળથી ડરતો નથી। જે પ્રભુ તેની સાથે છે તે મહાન છે, તે સૈન્યોના પ્રભુ છે। આ વાત તે જાણે છે અને તેમાં વિશ્વાસ કરે છે। તેથી તે પરિસ્થિતિથી ડરતો નથી અને વિજય મેળવે છે। ભય આપણી નિષ્ફળતાનું કારણ છે। પ્રભુ કહે છે, પુત્ર ડરશો નહીં, પુત્રી ડરશો નહીં, ભલે ગમે તેટલા લોકો તમારી વિરુદ્ધમાં આવી જાય, હું સૈન્યનો પ્રભુ તમારી સાથે છું। જેમ મેં દાઉદને વિજય આપી હતી, તેવી રીતે હું તમને પણ વિજય આપનાર પ્રભુ છું। તમે આજે કદાચ કોઈ વાતથી ડરતા હશો કે જે લોકો તમારી વિરુદ્ધમાં બળવો કરે છે તેઓ પ્રભાવશાળી લોકો છે, ધનવાન હોઈ શકે છે, સત્તામાં હોઈ શકે છે। ઈસુ ખ્રિસ્ત કરતાં મોટો અધિકાર કોનો છે? તેમની વિરુદ્ધ કોણ જીતી શકે છે? ડરશો નહીં અને કહો કે હું એવા 10,000 લોકોથી ડરીશ નહીં જેમણે મારી વિરુદ્ધ આજુબાજુ ચારે બાજુ ઊભા છે। પછી તમે વિજયી થશો, તમારો ડર દૂર થઈ જશે। શું કહેશો? તમારા હૃદય પર હાથ રાખો। મારી વિરુદ્ધ ઊભા રહેલા 10,000 લોકોથી પણ હું ડરીશ નહીં પ્રભુ, કારણ કે ઈસુ ખ્રિસ્ત મારી સાથે છે। હું ડરીશ નહીં, પરંતુ વિજય મેળવીશ। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।